ફ્રેન્ડ્સ, આજે આપણે ગામડામાં બનતી દેશી ચટણીની રેસીપી જોઈશું. આ ચટણી શિયાળા માટે સ્પેશિયલ છે. આ ચટણી તમે ભાખરી, પરાઠા, પૂરી, થેપલા, રોટલા, રોટલી સાથે ખાઈ શકો છો. એ સિવાય તમે ઢોકળા, સમોસા, ભજીયા બધા જ ફરસાણ સાથે ખાઈ શકો છો. ઘરમાં બ્રેડ પડી હોય તો આ ચટણીનો ઉપયોગ કરીને તમે નાસ્તા માટે ફટાફટ ચટણી સેન્ડવિચ બનાવીને ખાઈ શકો છો. તો અહીંયા 2 નંગ કાચા લીલા ટામેટાં લીધા છે, એને દેશી ટામેટાં કહેવાય છે. તો અહીંયા 5-6 કળી લસણ લીધું છે, એને પાછળનો ભાગ કટ કરી અને આ રીતે છોલી લેવાનું છે. છોલ્યા પછી એને પાણીથી વોશ કરી લેવું અને કટ કરી લેવું. તો કટ થઈ ગયું છે, ટામેટાં સમારાઈ ગયા છે. મિક્સર જારની અંદર અહીંયા 1 વાટકી ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લીધા છે, 3 વખત પાણીથી વોશ કરીને. ટામેટાં સમારેલા એડ કરી લઈએ. લીલા ટામેટાં ખૂબ જ હેલ્ધી હોય છે અને લીલું લસણ સમારેલું એડ કરી લેવું. 2 લીલા મરચાં એડ કરવા. 1 ટીસ્પૂન આખું જીરું. ટુકડો આદું છોલી કટકા કરીને એડ કરીશું અને હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. તો અહીંયા ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લેવું. તો આમાં પાણી નથી નાખવાનું અને બ્લેન્ડ કરી લેવાનું છે. તો અહીંયા બ્લેન્ડ થઈ ગયું છે. જો આ રીતનું ટેક્સચર રહેશે એનું ચટણીનું. તમને બતાવી દઉં. જો અને ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ હેલ્ધી હોય છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. કાઢી લીધા પછી અહીંયા 1 ટીસ્પૂન કરતાં થોડોક ઓછો લીંબુનો રસ નાખવો. હવે મિક્સ કરી લેવાનું છે. તો આ ચટણી છે તમે કોઈ પણ ચાટ સાથે પણ એડ કરીને ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા લીલા લસણ કાચા ટામેટાની ચટણી તૈયાર છે.